તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે કરીબ 4-5 દિવસથી મિત્રો જે કીર્તિબેન પટેલ અને ભારતીય ઋષિ બાપુનો જે વિરોધ છે એ મિત્રો વધી રહ્યો છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં કોળી સમાજના લોકો છે એ મેદાનમાં આવી ગયા છે, કારણ કે મિત્રો જે ભારતીય ઋષિ બાપુ છે તે મિત્રો વાત કરીએ તો કોળી સમાજમાંથી આવે છે, અને મિત્રો કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ મિત્રો કોળી સમાજના જે મિત્રો સાધુ હતા, મિત્રો સંત હતા, તેને જ મિત્રો ટાર્ગેટ કરવામાં આવ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કરીબ મિત્રો 2 થી 3 દિવસ પહેલા જે કીર્તિ પટેલે લાઈવ રૂમમાં આવીને જે રેડ પાડવામાં આવી હતી, તેમાંથી જ મિત્રો વાત કરીએ તો જે એક સાધ્વી હતી, સાધ્વી બા હતા, એ મિત્રો ક્ષત્રિય સમાજમાંથી આવે છે, અને મિત્રો ભારતીય ઋષિ બાપુ છે તે મિત્રો વાત કરીએ તો કોળી સમાજના છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો રૂમમાં જઈને લાઈવમાં જે રેડ પાડવામાં આવી હતી ત્યારે મિત્રો જે વસ્તુઓ દેખાડવામાં આવ્યા હતા, વસ્ત્ર દેખાડવામાં આવ્યા હતા, તે બાબતે મિત્રો વાત કરીએ તો અત્યારે કોળી સમાજના લોકો છે એના મનમાં મિત્રો રોષ ભરાયો છે, કારણ કે મિત્રો કોળી સમાજના બાપુને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। મિત્રો આની પહેલા જે સ્વામિનારાયણના સંતોનો જે વિવાદ થયો હતો, જેમાં મિત્રો ઘણા બધા 2 મિત્રો એમ કીધો સ્વામી સંતા હતા, તે મિત્રો વાત કરીએ તો બળાત્કારમાં મિત્રો પકડાયા હતા, તેને પણ હજી સુધી મિત્રો એટલી બધી સજા નથી આપવામાં આવી, પરંતુ મિત્રો કોળી સમાજના જે આપણે સંત છે, ઋષિ બાપુ છે, ભારતીય મિત્રો તેને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા। જે આ મિત્રો વાત કરીએ તો 20 વીઘા જમીન મામલે મિત્રો ભારતીય ઋષિ બાપુ અને મિત્રો તેની સામે મિત્રો બીજા બાપુ હતા, તે બંને વિશે મિત્રો એમ કીધો તકરાર આવી હતી। આ બંને વિશે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, વિરોધ છે એ મિત્રો ગંભીર થઈ ગયો છે, કારણ કે મિત્રો 20 વીઘા જમીન મામલે મિત્રો વાત કરીએ તો આ બંને સંત આમને સામને આવી ગયા હતા અને બંનેના મિત્રો પર્દાફાશ કરવા લાગ્યા હતા સોશિયલ મીડિયામાં આવીને ભાઈ। તો મિત્રો તમને શું લાગે છે કે કીર્તિબેન પટેલે જે લાઈવમાં આવીને રેડ પાડી છે એ મિત્રો ખોટી કર્યું છે? કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।